ભાવનગરની સેશન્સ કોર્ટ ખાતે 2 દિવસ પહેલા એક તોહમતદારે દારૂ પીને જે દંગલ મચાવ્યો હતો, જેને લઈને ભાવનગરના પોલીસ વડાએ 4 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દીધા છે। જેમાં જો વાત કરવામાં આવે તો જીતેન્દ્ર મકવાણા, જાગૃતિ જાની, જલ્પા પંડ્યા, ઉર્મિલા કુકડિયા સહિતના 4 પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરી દીધા હોવાને અહેવાલ સામે આવી રહ્યો છે। જો વાત કરવામાં આવે તો ભાવનગરની સેશન્સ કોર્ટ ખાતે ત્રીજી એડિશનલ જે કોર્ટ આવેલી છે, માનનીય રાઠોડ સાહેબની કોર્ટમાં એક દારૂડિયાએ દારૂ પીને ધમાલ મચાવી હતી, જેને લઈને જે ફરજ પરના જે પોલીસ કર્મચારીઓ હતા તેની બેદરકારી સામે આવી હતી। જેમાં 3 મહિલા અને એક પુરુષ પોલીસ કર્મચારીને ફરજમાં બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરી દેવામાં આવતા ભાવનગર પોલીસ બેડામાં હલચલ મચી જવા પામી છે। આ મામલે આજે ભાવનગરના રેન્જ આઈજી ગૌતમ પરમાર, ભાવનગરના એએસપી અંશુલ જૈન સહિતના પોલીસ અધિકારીઓ પણ કોર્ટની મુલાકાતે આવ્યા હતા અને જે ફરજમાં જે ચૂક થઈ છે, જે બેદરકારી જે છે તેને લઈને જે પરિસ્થિતિ છે તેની પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। મારા કેમેરામેનને વિનંતી કરીશ, ભાવનગર સેશન્સ કોર્ટના દ્રશ્યો છે। આજે જ સેશન્સ કોર્ટ છે કે જેમાં રોજબરોજ જે મોટા ગુનાના, ગંભીર ગુનાના આરોપીઓ હોય છે તે આવતા હોય છે સેશન્સ કોર્ટમાં। જ્યારે 2 દિવસ પૂર્વેની જો આ વાત કરવામાં આવે તો ઋત્વિક નામનો જે વ્યક્તિ હતો તે સેશન્સ કોર્ટ ખાતે આવ્યો હતો અને સેશન્સ કોર્ટની અંદર જ બાકડા ઉપર સૂઈને ત્યાં તેણે દારૂનું સેવન કર્યું હતું। બાદ જે ત્રીજી એડિશનલ જે સેશન્સ કોર્ટ છે ત્યાં જઈને અંદર જે તેના કર્મચારીઓ છે કોર્ટના, તેને બેફામ ગાળો ગલોચ કરી હતી, જેને લઈને જે હાજર પોલીસ કર્મચારી હતા તેને સૂચના આપવામાં આવી હતી કે જે આ આરોપી છે તેને પકડી લેવામાં આવે, પરંતુ બેદરકારી દાખવી હતી ને પોલીસ કર્મચારી આ જે ધમાલ મચાવતો જે કર્મચારી હતો તેને પકડ્યો નહોતો, તથા જે કોર્ટની બહાર જે પોલીસ સ્ટાફ મૂકવામાં આવતો હોય છે તે પણ હાજર નહોતા તે સમયે। તે મામલે ભાવનગરના પોલીસ વડાએ જે કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ બગડી હતી, જેને લઈને જો ઘોડા છૂટી ગયા બાદ હાલ તબેલે તાળા મારવાની પરિસ્થિતિ જે છે તે સામે આવી છે અને ભાવનગરના જે એએસપી છે અંશુલ જૈન, તેમના દ્વારા 4 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવતા હાલ તો ભાવનગર પોલીસ બેડામાં હાહાકાર મચી જવા પામ્યો છે। જોવાનું રહ્યું કે આગામી સમયમાં ભાવનગરમાં જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઈ છે તે હવે કોર્ટ સુધી પહોંચી હતી। હવે જે આવારા તત્વો છે જે બેફામ બન્યા છે તેને અંકુશમાં લેવા માટે ભાવનગર પોલીસ શું પગલાં ભરે છે? યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના।